મળીએ તો ડુંગમાં મંદિરે બોર્ડર રમવા ગયા તો વરસાદ એટલો પડે ને કાલનો વરસાદ ચાલુ થયો બધે કંઈ સબ્જી બનાવી દીધી છે હવામાં જમવાનું તો અત્યારે બટેકાની સબ્જી બાજુ એવું લાગલો બનાવી હા ને વરસાદ ભરપૂર ચાલુ છે અત્યારે એ વરસાદ પલટતા આપણે આવ્યા હતા ગોમમાંથી તો થોડા ભૂખ લાગી છે તો બનાવી દો જોડો લાગી સુધારી દેવી મને કોમેન્ટ રાખજો કોમેડો રમવા નથી ગયો ગયા ને બાબા જો બાજુ જો ગામમાં જોગણીમાં મંદિરે જમવાનું હતું આખા ગામ કુવાસીનું જમવાનું તો જમીન આપતા ને વરસાદ પડતો હતો પલટ ઘરે આવે પલટ જઈ ગયા વરસાદ સારું થઈ ગયું શું વાત કરે બસ બતાવ કેમ છો અત્યારે બરોબર વરસાદ ચાલુ થઈ ગયો છે અને આ જન્માષ્ટમી કૃષ્ણ ભગવાનને સ્વામી રમવા ગોમે ગયા હતા અને અમારે કોંગ્રેસ તાલુકામાં નેતૃત્વ ગામમાં કૃષ્ણ ભગવાનને અને ગામ કુવાસી ગમાડી ગોગળીમાના ધાબે અને કોંગલાને ત્યારે હોળમાં થઈને અત્યારે ઘરે આવ્યો હતો અને વરસાદ ચાલુ થઈ ગયો જોરદાર વરસાદ પડે છે જો તમે કૃષ્ણ ભગવાને માનતા હો અમારી ચેનલને લાઈક કરજો સપોર્ટ કરજો અને તમે પણ કોંગ્રેસ રમવા ગયા છો બરાબર વરસાદ આવે છે બરાબર જોરદાર વરસાદનો માહોલ છે અત્યારે ઓકે સબ્જી બાંધી કે જો મેટ નહીં ખાઈ સબ્જી બને બટાકાની નાસ્તા ને બાજુ રોટલા બને બટાકાની સબ્જી બનાવી એમ બટાકા સબ્જી બાજરીના રોટલા. થોડો મરચાં તરસાય હેલો દોસ્તો અત્યારે મેં નેકરી ગામમાં કાનુડાનો ઉત્સવ હતો અને અમારે પાદરમાં જોગણીમાનું મોટું મંદિર છે સરસ મજાનું એમાં ગામ કુંવાસ અને પ્રસાદ રાખ્યો હતો આખા ગામનો જમણવાર હતો આખા ગામે થઈને પ્રસાદ રાખ્યો આખા ગામે ભેગો થઈને પ્રસાદ રાખ્યો હતો અને બાકી માહોલ બન્યો તો જોરદાર ત્યારે પછી અમે ગામડમ ગયા અને બપોરે 2 વાગે વરસાદ આવ્યો પબ્લિક બધી વેરેજી ફેર પાછો તારે ગામમાં અમે કાનુડો વળાવવાનો હતો કોંદડા વળાવીને અગિયાર ઘરે આવ્યા છે અને વરસાદ ચાલુ થઈ ગયો એના ઉપર અમારે સવારે હમણાં મીઠાઈ બહુ ખાધી 2-3 દિવસ અત્યારે સરસ મજાના બાજરીના રોટલા બનાવ્યા છે અને બટાકાની સબ્જી બનાવી છે અને સાથે સાથે મરચાં તળ્યા થઈ બાકી ખાવાની મોજ થઈ જાય અને બાજરી રોટલા ભાવે છે તો કોમેન્ટ કરજો વરસાદ બહાર વધારે હતું એટલે સુરક્ષિત ચાલુ બહુ જેવા થાય કે વરસાદની મોસમમાં કેવા રોટલા બને બારો મળે પાટ 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 રોટલા બની જાય એન બાકી બાજરીના લોટને તમે બરાબર ટેટો અને આ રોટલો બને અને દેશી કલાડી ઉપર રોટલો મેલ્યો હોય બરાબર રોટલો છેડો હોય ને તમે રોટલો કાઢો હોય ને તો બાકી મેઠો લાગે જબ્બર રોટલો દુનિયાનો બને ખાવા તો કોમેન્ટ કરજો કેને બાજરીના રોટલા ભાવે છે તમને ભાવે છે કોમેન્ટ કરજો ખાવા ઓકે બાય રોટલા કરીને આપણે હવે આપતા વરસાદ ખબર પડે ને વરસાદ વાયરો વરસાદ ને ગાજ એવી બધી પડતી હતી એ વરસાદ ચાલુ થઈ ગયો દોડીએ જેમ ફર્યા છે આપણે હવે ઓન થઈ ને આવા તો આવે કોઈને વખો હતો ને તો ઘરે આવે કોને આવે એવાથી ઘોડા ખબર હોય એમાં એ બકડે બંધાશે માટલો બંધાશે બધું શોખ વાળું છે ને શોખ ભરી આ વરસાદ મેઠો તો પાણી પીવું તો કોઈ તાવ ના આવે મેઠો વરસાદ છે તાવ ના આવે તો શરીર માટે સારું જેને શરીર હા સરસ મજાનો વરસાદ પડ્યો ચલો દોસ્તો નેકોઈ ધામમાં છે ને 1 કલાકની અંદરમાં લગભગ 2-3 ઇંચ વરસાદ પડી ગયો જોરદાર વરસાદનો માહોલ છે અત્યારે એક બાજુ કોંદડાનો માહોલ હતો એક બાજુ વરસાદનો માહોલ હતો હા ગરમી બહુ પડી બીજા દા ખૂબ ગરમી રહે તો ચાલુ તો આખો દાડો ચાલુ કોઈ કેવું મસ્ત કેવું બોલ છે તો સરસ મજાનો વરસાદ પડેલો છે
પોણી પાણી ચોખ્ખું છે ભાવ ઘી દેવું બધા બસ ધોરી જે કાલ લપાય ધોરી જે પતલા છે ને વરસાદનો માહોલ તડાકા ને ફડાકા ગાજી રહ્યો છે ઘર વરસાદ તો રાતે પછી 48 કલાક વરસાદ આવવાનો છે જોરદાર જેને ખાવું હોય એને ખાઈ રહ્યા છે પણ લાઇટનો કાપ હશે ઓકે શું કરે વરસાદ આવ્યો તો ને એ પોણી કરી નાખી ખાલી હોય બધું કરી નાખે મોટા મોટા વાપરો કમા પણ પોણીને કદર કરતા શીખો પોણી વાપરો પોણી છે ને ખાસ કરીને જેટલું ઓછું વાપરવાનું તો પોણીની કિંમત કેટલી રહે વરસાદ લો 15 દિવસ નતો છે એટલે કેટલું પોણી ટાંકી પડી ગઈ થઈ ગયું ભાઈ કરી નાખો ડોળીઓ ભરી ગયા ડોલું ભરી ગઈ વરસાદને કારણે પાણી થઈ ગયું છે ગેલરી ભરી નાખી એમ બાટલો ભરો તો આવડે આપણે કારણ કે પાણી છે વેસાતું લાગે એટલે આપણે પાણીની બચત કરવી પડે ને અમે તો લગભગ પાણી લાવવા છે 4-5 વર્ષથી વેસાતું દર મહિને ટેન્કર ઠોલો પણ 25 દાડી 20 દાડી ટેન્કર આવી જાય પાણીનું ફૂલ ભરીને અંડરગ્રાઉન્ડ ટાંકું છે એમાં ઠોલી દેવાનું આપણે તો હાલ પાણી ભગવાને આવ્યું છે એટલે કદર કરવી પડે બાટલા માટલી બધું ભરો કરવું ત્યાં પાણી પીવા માટે બધું સારું છે ફરી મેળ દે કોમાં છે પોણી અંદર 20-25 લીટર પોણી હમાય કરવાના છે પોણી પોણી બધું પતી જાય ફેવર હાલા દોડી પડી ચોકું બકું ભરી નાખી માટલા વાટલે ભરી નાખે 200 લીટર ટોકું ભરી નાખીએ અંદર વળી અઠવાડિયે શાંતિ અઠવાડિયે ભાદરવામાં આવશે એટલે ખ્યાલ રહેશે વાસણ કરી નાખ આટલો બી પડી ગયું પાણી શું કરે વરસાદ પાણી વાહન ઘારે છે પાછું વરસાદ બહાર ચાલુ થોડો તો પાણી કશી નાખે પછી કેટલા પોતું કરશે વરસાદ આખું ડેરા છે થાચ હશે કોંદડો રમી રહીને થાચ હશે ને પાછળ હવે ખાટલો ગોતવાનો છે પડ્યો છે હવે થોડું ચાલુ છે એમ તો થોડો સારું લેવડાની દાળ છે આખી મેસી આખી પવન તો પવન માતાજી બેઠા છે સિગુતરમાં પડી જાય તો પછી લઈને ઉડી કરી નાખી તમારા ક્ષેત્ર પૂરો ભરી જાય ને વરસાદ બાબા પાણી પીવે છે કોઠીમાં આવડા છે 10 મજાના કોઠીમાંની સબ્જી બનાવવાની પાકી મેસે પણ તાર બનાવવાની તો કાંસો કડવા લાગે તાર અમે તો પાણી પડી ગયું છે મને ટોપી નાખ્યું હતું પાણી ટોકવું પડે યાર ટોપી નાખ્યું છે જો કેટલું વરસાદનું જો વાતાવરણ કેટલું ખરાબ છે વરસાદનું વાતાવરણ બહુ એકદમ ડમડોળેલું છે ક્યારેક અંધારું છે કોણ વરસાદનું એ પાણી ભરી ગયું છે આ વિડીયો ગમે તમને તો લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો જય શ્રી રામ